અરવલ્લી જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે મોડાસાનું લીંબડી અને ઓથારી તળાવ ઓવરફ્લો થયું છે. અરવલ્લી જિલ્લાના 2,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોડાસાના 14 અને ધનસુરાના 11 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. મોડાસાના 1,000થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. એક તરફ આકાશી આફત વરસી રહી છે, ત્યારે બીજી બાજુ એનડીઆરએફની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર પણ ખડે પગે છે. જ્યાં જો ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે, પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે આ પરિસ્થિતિમાં હજુ પણ કોઈને કોઈ રીતે 2 દિવસ ધ્યાન રાખવું વધારે જરૂરી બન્યું છે. વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતની સ્થિતિ, કે જ્યાં જે પણ શહેર જુઓ, જે પણ જિલ્લાઓ જુઓ, જે પણ ગામડા જુઓ, જે પણ વિસ્તાર જુઓ, જે પણ રોડ રસ્તા જુઓ કે ગલીઓ જુઓ, તમામે તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એટલે કે વરસાદે ગુજરાતને સમગ્ર રીતે જળબંબાકાર કરી દીધું છે. હાલ કહી શકાય કે એક બાદ એક તમામ જગ્યાએ સેના, એનડીઆરએફ તંત્ર કોઈને કોઈ રીતે મદદ માટે આગળ આવી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ તમામ લોકોને ક્યારે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે મદદ પહોંચાડવામાં આવે છે અને ક્યારે સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવે છે. તો હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા સંદીપ રાજપૂત. સંદીપ, જણાવશો શું છે પરિસ્થિતિ, જે જોતા પાણી ભરાયું છે? હાલ કેવા છે ત્યાંના લોકોના હાલ, અને કેવી રીતે વરસાદ સામે લોકો ઝઝૂમી રહ્યા છે? જી જીગર, જણાવી દઉં કે વરસાદ જે વરસી રહ્યો છે, અવિરત વરસ્યો છે જિલ્લામાં, ત્યારે સાબરમતીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને ખેડા તાલુકાના 4 જેટલા ગામોને અસર થઈ છે, જેમાં પથાપુર અને કરોલીનો સંપર્ક કપાઈ ગયો છે. જ્યારે કરોલી તો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે ને તેના લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને અહીં ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. જી જીગર, બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો સમગ્ર તંત્ર કોઈને કોઈ રીતે લાગી ગયું છે મદદે, પરંતુ અહીંયા જેટલા પણ લોકોને જેટલી પણ રીતે મદદ કરો એ કદાચ ઓછી સાબિત થાય એવું છે. જે જોતા પાણીનું સ્તર વધી રહ્યું છે, જે જોતા પાણી ફરી વળ્યા છે સમગ્ર જગ્યાએ. તો આખરે જોવાનું એ રહેશે કે હવે વરસાદ બંધ ક્યારે થાય છે, ક્યારે આ પાણી ઓસરે છે. શું હજુ પણ વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ આટલો ખતરનાક આવ્યો તો પછી ગુજરાતની સ્થિતિ શું થશે? કેવી રીતે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે, કેવી રીતે લોકોને બચાવવામાં આવશે, તે એક મોટો પ્રશ્ન છે.